ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે અહીંયા દેશી તલની સુખડી બનાવવાના છીએ મિત્રો. તો જોઈ લો, જેટલા પ્રમાણમાં તલ હોય એટલા પ્રમાણમાં જ ગોળનો ઉપયોગ કરવાનો છે મિત્રો તમારે. તો આપણે એટલા પ્રમાણમાં જ ગોળનો ઉપયોગ કર્યો છે અને હવે આપણે દેશી ચૂલા પર તલની સુખડી બનાવવાના છીએ. તો મિત્રો આપણે કઢાઈ રેડી કરી ગયેલી છે અને હવે દેવતા સળગાવી અને અંદર તલ નાખી દીધા છે. હવે તલને ત્યાં સુધી શેકવાના છે મિત્રો કે જ્યાં સુધી તલમાંથી તરત અવાજ ના આવે ત્યાં સુધી તલને આપણે ગરમ કરવાના છે. ને તલ કમ્પ્લીટ ગરમ થઈ જાય મિત્રો પછી જ આપણે ગોળનો પાયો કરવાનો છે. એટલે તલને મૂકવાનું નહીં પણ સતત હલાવતું જ રહેવાનું જેથી તલ બળી ન જાય અને તલનો અવાજ બદલાઈ જાય, કલર પણ બદલાઈ જશે. ત્યાં સુધી આપણે તલને હલાવવાના છે મિત્રો. તો આપણે તલને હલાવતા રહીશું મિત્રો. 3 થી 4 મિનિટમાં તલ કમ્પ્લીટ ગરમ થઈ જશે. મિત્રો આપણે સતત તલને હલાવતા જવાનું છે જેથી તલ બળી ન જાય અને તલનો કલર થોડો ચેન્જ થઈ જશે અને અવાજમાં પણ તરત ફરક પડી જશે મિત્રો કે તલ થઈ ગયા કે ના થઈ ગયા. કારણ કે કાચા તલ જે છે એ સુખડી સરખી બનાવી નથી શકતા, ચોળતા નથી મિત્રો. તો હવે આપણા તલ તૈયાર થઈ ગયા છે ને આપણે એક થાળીમાં એને કાઢી લઈશું મિત્રો. જોઈ શકો છો તલનો થોડો કલર બદલાઈ ગયો છે મિત્રો અને તલનો અવાજ પણ બદલાઈ ગયો છે. તો હવે આપણે અહીંયા ચૂલા પર કઢાઈ મૂકી દીધી છે અને કઢાઈ મૂકી અને મિત્રો હવે આપણી પાસે 2 ચમચી તેલ હોય તો તેલ નાખો અથવા તો ઘી હોય તો 2 ચમચી ઘી નાખી દો મિત્રો. ઘી હોય તો વધારે સારું મિત્રો. તો આપણે અહીંયા આગળ ગોળ અંદર નાખી દીધો છે મિત્રો અને હવે આપણે ગોળને ગરમ કરીશું, હલાવીશું. તો મિત્રો ગોળને ત્યાં સુધી હલાવવાનો છે કે એનો પાયો જ્યાં સુધી કમ્પ્લીટ પાતળો એટલે કે એકદમ લીસો લારવાળો થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનો છે મિત્રો. તો અહીંયા આપણે ગોળને સતત હલાવતા રહીશું મિત્રો અને વચમાં આપણે જોઈશું કે ગોળ લાંબો થાય છે કે ગોળ તૂટી જાય છે. ગોળ કમ્પ્લીટ ઓગળવો જોઈએ અને જે આખો કલર છે મિત્રો એ ભૂખરા લાલ રંગ જેવો થઈ જવો જોઈએ, એકદમ લીસો. ત્યારે જ આપણે એની અંદર તલ નાખીશું અને ત્યાર પછી જે પાયો મજબૂત ગણાશે મિત્રો. તો આપણે સતત એને હલાવતા રહીશું જ્યાં સુધી એનો રંગ ચેન્જ ના થઈ જાય અને જ્યાં સુધી એનો પાયો પાકો ના થઈ જાય ત્યાં સુધી સતત હલાવતું રહેવાનું. કારણ કે મિત્રો આ દેશી ચૂલા પર છે એટલે તમે જો ગેસ ઉપર રોધતા હોય તો ગેસ છે એ ધીમું રાખી અને આ પ્રક્રિયા કરવાની તમારી. બહુ સળગાવવાની. આપણે દેશી ચૂલા પર છીએ તો બહુ ઓછી દેવતા સળગાવી છે અને બહુ દેવતા સળગાવીની કારણ કે આપણો જે ગોળનો પાયો છે એ બગડી જાય મિત્રો. તો અમે પણ મિત્રો ઓછી દેવતા રાખી અને ગોળનો પાયો કરીશું મિત્રો અને એને સતત હલાવતા છીએ. હલાવતું જ રહેવું પડે મિત્રો સતત, કારણ કે ગોળ અંદર ચોંટી ના જવું જોઈએ અને છૂટો પડી જવું જોઈએ એકદમ. તો આપણે મિત્ર એને સતત હલાવીશું મિત્રો. હવે આપણે એક વાટકીમાં પાણી ઠંડુ લઈ અને અંદર 2-3 ટીપા ગોળના નાખીશું, ચેક કરી જોઈશું. જો પાયો કમ્પ્લીટ થઈ ગયો હશે તો મિત્રો ગોળ ભાગી જશે. 2-3 ટીપા ગોળના લઈ અને 1-2 મિનિટ રહેવા દઈ, ઠંડુ પડવા દઈ અને પછી એને ચેક કરવાનું મિત્રો કે ગોળ ભાગે છે કે નહીં. જો ગોળ કમ્પ્લીટ ભાગી જશે, લાંબુ નહીં થાય તો એમ સમજી લેવાનું કે ગોળ ઓગળી ગયો છે અને પાયો એનો કમ્પ્લીટ થઈ ગયો છે. મિત્રો અહીંયા આપણે ચેક કરીએ છીએ કે ગોળ ભાગે છે કે ગોળ લાંબો થાય છે મિત્રો. જો ગોળ ભાગી જાય તો સમજી લેવાનું કે પાયો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આગળ ગોળ હજી સુધી ભાગતો નથી, લાંબો થાય છે, ગોળ ભાગતો નથી. એટલે હજુ આપણે ગોળને હલાવવો પડશે અને ગોળ કમ્પ્લીટ ભાગી જાય મિત્રો ત્યારે જ આપણે અંદર તલ નાખવાના છે
અને એનો કલર ચેન્જ થઈ જશે મિત્રો, બરાબર. તો હવે આપણે સતત ગોળને હલાવતા જઈશું મિત્રો. ઓછી દેવતાએ ગોળને સતત ફટોફટ હલાવીશું જેથી એનો પાયો કમ્પ્લીટ થઈ જશે. મિત્રો હવે આપણો પાયો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આપણે અંદર તલ નાખી દઈશું. તલ નાખી અને આપણે એને સતત હલાવીશું મિત્રો, જેથી ગોળના જે પાયાની અંદર એકદમ તલ ભેરસેર થઈ જાય. અને હવે આપણે આ નાખ્યા પછી હલાવવાનું છે અને હલાવ્યા પછી મિત્રો આપણે એક થાળી અથવા તમારી પાસે કોઈ પાટલી હોય તો પાટલીને તેલ ચોપડીને રાખવાનું છે. અમારી પાસે એક પાટલી છે, તો મિત્રો એ પાટલીને અમે તેલ ચોપડીને રાખીશું, કારણ કે આપણે એના પર આ જે સુખડી છે એ સુખડી પાથરવાની છે અને સુખડી પાથરી અને એને વ્યવસ્થિત રીતે લાંબી કરવાની છે, જેથી આપણે એને સારી રીતે કટિંગ કરી શકીએ મિત્રો. તો આપણે અહીંયા આગળ સુખડીની મિત્રો પાથરવાના છીએ, તમે જોઈ શકો છો. પછી તેલ લગાવી દીધું છે અને સુખડીને પાથરી દીધી છે મિત્રો. અને હવે મિત્રો આ સુખડીની આપણે પ્રથમ તો આ જે ચમચો છે તો ચમચાની મદદથી થોડું થોડું સ્ક્રોલ કરીશું, પહોળું કરીશું અને મિત્રો જેટલું થાય એટલું પહોળું કરીશું ધીરે ધીરે ધીરે, કારણ કે બહુ ઠંડી પણ ના પડી જવા દેવાય અને એની સરખી કરી દેવી પડે મિત્રો, થોડી પહોળી કરી દેવી પડે. ઠંડી પડી જાય તો પછી જે એની સાઈઝ બનાવવાની છે મિત્રો આપણે કાપવા માટે એ બને નહીં. તો હવે આપણે વેલણ ઉપર તેલ લગાવીશું. વેલણ ઉપર તેલ લગાવી અને વેલણ વડે આપણે જેમ રોટલો વણતા હોય એમ એને ધીરે 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 વણીશું. ધીરે ધીરે વેલણથી એને ધીરે ધીરે સુખડીની સાઈઝ પાતળી બનાવીશું. એકદમ પાતળી સાઈઝ બનાવીશું મિત્રો ધીરે ધીરે. અને જો તૂટી જાય તો ધીરે વેલણથી એને ભેગી કરી દેવાની. એકદમ ધીરે ધીરે સ્ક્રોલ કરવાનું મિત્રો, અને ધીરે 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 કરી અને તમારે જે લીધું છે જે વસ્તુ હવે પાટલી લીધી છે તો પાટલીની સાઈઝ પ્રમાણે અમે એને લંબાવીશું, પહોળી કરીશું મિત્રો ધીરે ધીરે. તમે જલ્દી ફટોફટ મિત્રો અમે એને સાઈઝ પહોળી કરી દઈએ. તો મિત્રો હવે આપણે તમે જોઈ શકો છો જે પાટલીની સાઈઝની સુખડી આપણે કમ્પ્લીટ બનાવી દીધી છે મિત્રો. વેલણ વડે એને પહોળી કરી નાખી છે, કમ્પ્લીટ મસ્ત સાઈઝની બનાવી દીધી છે, જેથી આપણી સુખડી બહુ જાડી કે બહુ પાતળી ન બને. હવે આપણે એને તમારી પાસે જે હોય તેના વડે તમે એને ચોરસ કટિંગ કરજો. અમારી પાસે ચપ્પુ છે, અમે ચપ્પા વડે એને ધીરે 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 કટિંગ કરીશું મિત્રો. થોડી થોડી સાઈઝના મિત્રો ઊભા લીટા ચપ્પા વડે કરીશું. તમારે જેટલી માપનો સુખડીનો કટકો રાખવાનો મિત્રો એ પ્રમાણે તમારે કાપવાની છે. તો અમે અમારા માપના હિસાબથી કાપીએ છીએ મિત્રો, તમે જોઈ શકો છો. હવે પહેલા ઊભી લાઈનમાં કાપી નાખીએ મિત્રો, અને હવે એને આડી કરી અને કાપી નાખશું મિત્રો. ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી સુખડી કમ્પ્લીટ ઠરી ન જાય ત્યાં સુધી એને વખોડવી નહીં. કમ્પ્લીટ ઠરી ગયા પછી જ એને તમારે વખોડવાની છે, કારણ કે તમે તરત વખોડવા જશો તો એ વખોડશે નહીં અને તમારી જે સુખડીના જે પીસ પાડે છે, જે તમે આકાર પાડ્યો છે એ નીકળશે નહીં અને સુખડી લાંબી થઈ જશે અથવા તો તૂટી જશે. એટલે એને કમ્પ્લીટ ઠરવા દેવાની છે. કમ્પ્લીટ ઠરી જાય એના પછી જ દેખાવું જોઈએ એને આપણે વખોડવાની છે મિત્રો. જોઈ શકો છો તમે, આપણે એને વખોડીએ છીએ મિત્રો, પણ હાલમાં વખોડતી નથી. હવે થોડી થોડી ઠરી ગઈ છે તો એને આપણે ભાગવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તમે અત્યારે હાલ પણ જોઈ શકો છો કે એટલી બધી એ ઠરી નથી, વચમાંથી ભાગી જાય છે મિત્રો, જોઈ શકો છો તમે. તો આપણે એમાંથી એક પીસ કાપીને તમને બતાવીશું મિત્રો. જોઈ શકશો મિત્રો પીસ કેવું બને છે મિત્રો.
સારી રીતે ઠરવા દેવાની, જેથી બહુ જલ્દી ભાગી જશે મિત્રો. બહુ સરસ સુખડી બની છે. તો વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. પ્લીઝ સપોર્ટ કરજો મિત્રો, કારણ કે તમારી મદદની બહુ જરૂર છે. ધન્યવાદ મિત્રો. બંધ કરો.